નમસ્કાર, TV9 ગુજરાતીના ફેસબુક લાઈવ સાથે હું છું શિવાની પુરોહિત। આજે એક મહત્વપૂર્ણ જાણકારી આપની સાથે શેર કરવા માટે હું લાઈવ થઈ છું। સૌથી વધારે આજકાલ જો કોઈ ખલેલ પહોંચાડતી એપ્લિકેશન હોય તો તે છે ટિકટોક, કારણ કે જે રીતે તેના પર કન્ટેન્ટ સર્વ કરવામાં આવે છે અને શેર કરવામાં આવે છે તેમાં ખાસ કરીને ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો આખો મુદ્દો ઉઠ્યો હતો અને હવે એની પર એક્શન પણ લેવામાં આવ્યા છે। તેના કારણે હવે એપ સ્ટોર પરથી ટિકટોક કે મ્યુઝિકલી એપ ડાઉનલોડ નહીં કરી શકાય। જી હા, મદ્રાસ હાઈકોર્ટમાં આ અંગેની અરજી કરવામાં આવી હતી અને ક્યાંક કોર્ટે પણ એ અવલોકન કર્યું છે કે આ જે એપ્લિકેશન છે તે ખાસ કરીને બાળકોના માનસ પર વિપરીત અસર કરનારી છે। વાલીઓએ કહ્યું હતું કે જે રીતે તેમાં કન્ટેન્ટ હોય છે, જે પ્રકારના વિડીયોઝ તેમાં શેર કરવામાં આવે છે તેમાં સીધી અસર બાળકોના માનસ પર પડે છે અને એટલે જ આ એક્શન લેવામાં આવી છે। આ પહેલાં આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો અને સિનિયર એડવોકેટ એવા અભિષેક મનુ સિંઘવીએ જે પ્રકારની દલીલો કરી હતી તે એવી દલીલો હતી કે કોઈ પણ પ્રકારે તે સાંખી ન લેવાય, કારણ કે કંપની તરફથી તેઓ આ કેસ લડી રહ્યા હતા અને તેમણે દલીલો બતાવી હતી કે એમાં પહેલી દલીલ એ હતી કે તેના કારણે જે રોજગારીનો મુદ્દો છે તે ઉઠી શકે છે અને જે ટિકટોક કે મ્યુઝિકલી એપ સાથે જોડાયેલા છે તે લોકોની રોજગારી પર આ પ્રશ્ન ઉઠી શકે છે, પરંતુ આ પ્રશ્ન એ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારો છે, એટલા માટે કોઈ પણ હદે આ લોજિકને માન્ય ન ગણી શકાય। આ સાથે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ સ્પીચ એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તેની પર પણ આ એક તરાપ કહી શકાય। તે પ્રકારની દલીલ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, પણ તે પણ માન્ય ન રાખી શકાય, કારણ કે બાળકોના ભવિષ્ય સામે કોઈ પણ પ્રકારની આ દલીલ ન જ હોઈ શકે। સાથે સાથે ટિકટોક જે એપ્લિકેશન છે એ કંપની જે બનાવે છે એને ફાઇનાન્શિયલ નુકસાન વેઠવાનો વારો આવી શકે છે, પરંતુ તેનાથી દેશના જે બાળકો છે તેના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તે કેટલી હદે યોગ્ય? આ તમામ દલીલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને આખરે મદ્રાસ હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી હતી તેને અંતર્ગત અત્યારે ગૂગલ અને એપલે આ જે એપ્લિકેશન છે તેને રિમૂવ કરી નાખી છે અને ખાસ કરીને તેમાં હવે એપ સ્ટોર પરથી આ જે એપ્લિકેશન છે એ ડાઉનલોડ નહીં કરી શકાય। સર્ચ કરીને જોજો, એપ સ્ટોર પર આ એપ્લિકેશન હવે તમને નહીં મળી શકે, કારણ કે આ એપ્લિકેશનને બેન કરવામાં આવી છે। એપ સ્ટોર પર તે નહીં મળી શકે। જે રીતે સારા અને જે કહી શકાય કે જે ફેમસ ગીતો હોય છે તેના પર વલ્ગારિટી કરવામાં આવતી હોય છે અને એ જ અવલોકન મદ્રાસ હાઈકોર્ટે કર્યું અને મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું છે કે તેમાં એવું કન્ટેન્ટ છે કે જેના કારણે ખાસ કરીને બાળકો અને આમાં જે ફિમેલ યુઝર્સ પણ વધારે હોય છે તેના કારણે આ તમામ જે આખો વર્ગ છે તેના પર ખોટી અસર આ એપ્લિકેશન ઊભી કરી રહી છે। રસપ્રદ બાબત એ છે કે આ ટિકટોક અને મ્યુઝિકલી, ટિકટોક જે એપ છે એ ચાઇનીઝ એપ્લિકેશન છે, જ્યારે મ્યુઝિકલી જે છે તે અમેરિકન એપ્લિકેશન છે। બંને ટિકટોક દ્વારા મ્યુઝિકલી જે એપ્લિકેશન છે તેને ટેકઓવર કરી લેવામાં આવી અને બંને હવે કમ્બાઇન્ડ એપ છે। મ્યુઝિકલી એપ જે અમેરિકાની કંપની છે, મ્યુઝિકલી એપને લઈને અમેરિકાએ પણ કેટલાક પ્રતિબંધિત પગલાઓ લીધા છે। જો મોટા દેશો આ એપ્લિકેશનને લઈને ગંભીરતાથી વિચારતા હોય તો ભારત શા માટે નહીં? એ પણ એક મોટી દલીલ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને એ દલીલના આધારે જ હવે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ટિકટોક એપ પર। ટિકટોક પર જે રીતના દ્રશ્યો બાળકો જોતા હોય છે, કારણ કે કોઈ પણ પ્રકારનો એજ બેન આ એપ્લિકેશનમાં નથી, જેના કારણે કોઈ પણ ઉંમરનો વ્યક્તિ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે અને તેમાં જે કન્ટેન્ટ હોય છે તે પણ જોઈ શકે છે, માણી શકે છે અને એટલે જ આ અસર ખોટી ઊભી કરે છે। તેના કારણે હવે આ એપ સ્ટોર પર ટિકટોક એપ નહીં મળી શકે। આ સાથે જે PIL કરવામાં આવી હતી તેમાં એ પણ મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા કે જે રીતે સારા અર્થવાળા ગીતો છે તેને પણ અનર્થ કરીને પીરસવામાં આવે છે, સાથે તેની પર કોઈ કન્ટેન્ટ સેન્સરશિપ જેવી કોઈ વસ્તુ નથી, તેના કારણે કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ આ માધ્યમથી પીરસવામાં આવે છે। ટિકટોક એપ દ્વારા એ
પાયાવિહોણી જે તર્ક છે આપવામાં આવ્યું કે અમે માત્ર માધ્યમ છીએ, પરંતુ તેમાં જે કન્ટેન્ટ સર્વ થતું હોય છે કે કન્ટેન્ટ શેર થતું હોય છે તેના માટે અમે જવાબદાર નથી. આવું બેજવાબદારી ભર્યું નિવેદન ટિકટોક જેવી કંપની દ્વારા આપવામાં આવે છે, જેની સીધી અસર દેશના બાળકોના માનસ પર પડી રહી છે અને જે રીતની માનસિકતા બાળકોમાં વિકસિત થઈ રહી છે તેની સામે આ ગંભીર પ્રશ્ન ઊભો થયો હતો. પરંતુ હવે એપ સ્ટોરમાં તે નહીં મળી શકે, પરંતુ જેની પાસે આ એપ્લિકેશન ઓલરેડી તેમના ફોનમાં છે તે પોતાના ફોન દ્વારા આ એપને હજી પણ યુઝ કરી શકશે. ત્યારે હવે તેની પર પણ કોઈક પ્રતિબંધિત પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે, કારણ કે બાળકોના ભવિષ્ય સાથે કે આપણા દેશના યુવાધનના ભવિષ્ય સાથે ચેડા કરતી કોઈ પણ બાબતને સાંખી નહીં લેવાય.